હવે છોકરાએ મોટા થઈ ગયા, હવે એના લગ્નનું કંઈક વિચારવું પડશે ને. મને લાગે વેવાઈને અરે વાત તો કરવી પડશે. લે, અરે યાદ કરતા જ વેવાઈનો ફોન. 100 વર્ષના વેવાઈ થવાના છે. હા બોલો વેવાઈ, બોલો. હું તમને યાદ કરતો હતો ત્યાં જ તમારો ફોન આવ્યો. બોલો, કેટલા ભાગ્યશાળી છો તમે. હા હા, બસ હું જો બેઠો બેઠો એ વિચાર કરું, મેં હવે છોકરા મોટા થઈ ગયા, હવે એના લગ્ન કરાવી નાખીએ તો સારું થઈ જાય, એમ આપણે ફ્રી થઈ જઈએ. હા, અરે બધી તૈયારી મેં તો ચાલુ જ કરી દીધી છે. તમારે કાંઈ ટેન્શન કરવાનું નથી. બસ તમે કહો એમ. આદિ તો ગયો છે બહાર, કદાચ આટા મારતો હશે, ગાર્ડનમાં ફરતો હશે. હા 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 હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે તૈયારી કરી દો જોરશોરમાં, ફટાફટ બધું પતાવી દે છે 1.5-2 મહિનામાં. સારું સારું. અને જો તમારે બહુ વધારે કરિયાવરની કાંઈ કરવાનું નથી થતું. આપણે ખાલી દીકરી આવે ને એ જ, કારણ કે અહીંયા બધું માતાજીની દયાથી બધું સારું છે, કાંઈ વાંધો નથી. હા સારું, હા, જય શ્રી કૃષ્ણ. હા, મારો દીકરો આવી ગયો. હા, મારો દીકરો મોટો થઈ ગયો. હમણાં તારા સસરાની હારે જ મારે વાત થઈ. ટૂંક સમયમાં જ તારા લગ્ન કરી નાખવાના છે. એક મિનિટ, કોણ મારા સસરા? અરે બેટા, જો આપણામાં રિવાજ છે. પપ્પા, પહેલા મારી વાત સાંભળીશ, પછી પપ્પા પપ્પા કર. મને આજ કેટલી ખુશી થાય છે, તને ખબર છે? ખુશી કઈ વાત ની ખુશી પપ્પા? અરે બેટા, તારું નાનપણમાં મેં સગાઈ કરી નાખી હતી. આ તો એનું શું છે, અત્યારે કોણ માને છે નાનપણની સગાઈ ને? અને તમે આ કઈ વાત કરતા કરિયાવર, એટલે તમે મારી વાત કરતા હતા? લગ્નની વાત કરતા હતા? એમ નહીં, મારે કોઈ બીજો દીકરો છે નહીં તો કોની વાત કરતો હોય બાપો તારી? આ તો કેવી વાત કરો તમે? મને પૂછ્યા વગર તમે આવી રીતના થોડા નક્કી કરી શકો કઈ પણ વાત? ના પાડી દેજો. અને મારે છે ને કોઈ સગાઈ બગાઈ રાખવી નથી, એ બધું ભૂલી જાઓ. એ જૂની વાત જૂના સમયમાં જતી રહી. અરે ના ચાલે, અમારા બાપ દાદા વખતથી આયલું આવે ને એ જ હાલ છે બેટા, સમજી લે મારી વાત. પપ્પા, જો તારે બાળપણમાં સગાઈ થઈ છે અને ત્યાં તારા મેરેજ કરવાના થાય છે. મારે નથી કરવા. હું તમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દઉં છું ને. હું અત્યારના સમય પ્રમાણે મારી લાઈફ કોની સાથે જીવવી ને એ મેં નક્કી કરી લીધું છે. અને હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એટલે તમે ખોટી જીદ રહેવા દેજો, હું એની સાથે જ રહીશ અને એની સાથે જ લગ્ન કરીશ. એટલે બાપનું નાક કપાવવાનું છે એમ નાક સમાજમાં? કપાવવાની ક્યાં વાત તો છે? વાત જ ઈ થઈ ને. તમે ત્યાં ના પાડી દો ને. અરે અમારે કોલે બંધાણા છીએ વેરું, ખબર કોલ છે? બંધાણા હોય તો કોલ તોડી નાખો. નો તૂટે. હા તો એટલે તમે જૂની વાતો કરો છો. ગુજરાતી પિક્ચરોમાં પેલા કોલે બંધાતા હતા, હવે કોણ કોલે બંધાય છે? કોલે બંધાણા છે. અરે ભાઈ, કોલ કરીને ના પાડી દો એટલે વાત પતે, કોલ તૂટી જાય. અરે બેટા, એના બાપના દીકરીના બાપના કઈક અરમાન હોય ને. અરમાન? આટલા વર્ષે એને મને, ભલે અમારે વાતચીત થતી, પણ આજે એને સામેથી લગ્ન માટેનું વાત કરી. પપ્પા મારી વાત સાંભળો. એ તમે ઓળખો છો, તમે જાણો છો, મને ખબર નથી કઈ. અને એ રહી વાત, તો એ છોકરી પણ કોઈના પ્રેમમાં હોઈ શકે. તમને થોડી ખબર છે કે એ મારી સાથે લગ્ન કરવા માંગતી હશે? તમે લોકો આવી રીતના નક્કી કરીને એકબીજાને બસ લગ્ન કરાવી દો, એવું થોડી ચાલતું હશે. અને મેં કીધું ને કે હું જે છોકરીને પ્રેમ કરું છું એની સાથે જ લગ્ન હું કરીશ. એટલે પપ્પા તમે રહેવા દેજો, ના પાડી દેજો. બાકી પછી કહેતા નહીં કે હું છેલ્લા સમયમાં નથી, ઘર છોડીને ભાગી જાઉં. મારા દાદા, એના દાદા એ પેઢીઓથી આયલું આવે છે. હું આ રિવાજ તોડવા નથી માંગતો. અને જો તારે આમ કરવું હોય ને તો હું તને દીકરો માનવા તૈયાર નથી. તમારા દાદા, એના દાદા અને એના દાદાએ તે એમાંથી કોઈ હિંમત નહોતી કરી. પણ હું તમને કહી દઉં કે આ તમારો દીકરો હિંમત કરશે આ નિયમ તોડવાની, અને આ નિયમ તૂટી જશે. પછી કહેતા નહીં, કારણ કે કોઈ પણ પેઢી દર પેઢી નિયમો હાલતા હશે, પણ હું નહીં રહેવા દઉં. કારણ કે આ નિયમ મારે કઈ લાગુ પાડવો નથી. તમે લોકો કહો ત્યાં પર નહીં જવાનું. તમે લોકોએ વાત માની હશે, પહેલા તમે ના ન પાડીમાં હું શું કરું? બાપાની વાત માનવી ન હોય તો એક વાત યાદ રાખજે, હું તને નાત બાર કરી દઈશ. તારે મારે કાંઈ લેવા દેવા નહીં. ને અમારી પ્રોપર્ટીમાં તો કોઈ દી એક ફૂટી કોડી નહીં મળે, એટલું યાદ રાખજે બેટા. તો પપ્પા, દાદાએ ને બધાએ તમને આ ધમકી આપી છે, ત્યારે જ તમારા મમ્મી સાથે લગ્ન કર્યા છે. અરે અમે સમજુ હતા, અમને ખબર હતી અમારા બાપ દાદાએ કર્યું, અમારે કરવાનું. કારણ કે અમારે પેઢીઓથી આયલું આવવાનું, એ જ કરવાનું છે. તમને શું લાગે કે હું તમારી પ્રોપર્ટી, જમીન, આ તે એ બધી લાલચ માટે તમે કહેશો એમ કરી છે? બિલકુલ નહીં પપ્પા. આ તમે ત્યારે કદાચ છેતરાઈ ગયા છો કે દાદાની ધમકીથી તમે ડરી ગયા છો,
અને જમીન લાલચમાં ને આ તે કરવામાં તમે હા પાડી દીધી હશે, પણ હું આ નથી પાડવાનો. હું કહી દઉં તમને પપ્પા, તમારે જે કરવું એ કરજો, જેમ કરવું એમ કરજો, નામ બામ કાઢી નાખો તો મને કઈ ફરક નથી પડતો, પણ હું લગ્ન તો મારી મરજીથી જ કરીશ. કહી દઉં. નીકળી જાય અત્યારે જ. આજકાલની વેજા બાપના નાક કપાવા ઊભી થઈશ. હલો, જીબી ઓફિસ? અરે સાહેબ, સવારથી લાઇટના કંઈ ઠેકાણા નથી. હા, અરે અમારા એરિયામાં શેખપુર. ઠીક છે, આ જલ્દી વહેલી તકે લાઇટનું સેટિંગ કરો, ફટાફટ આવી જાય. ભાઈ કેમ છો? આવો આવો વિજયભાઈ, આવો. જય શ્રી કૃષ્ણ. હું તબિયત પાણી કેમ ચાલે ધંધા પાણી? તબિયત પાણી ચાલ્યા કરે, ધંધો તો ઉપર વળીને દયાથી કંઈ વાંધો નથી. છો આ કેટલા દિવસ સુધી મગજમાં ટેન્શન હતું ને, એ ટેન્શન આજે દૂર થઈ ગયું. મારા ગોળ બાપાને કેટલા દીથી કીધું હતું કે મારે દીકરીના લગ્નની તારીખ આપો, તારીખ આપો, તારીખ આપો. વળી પણ બધા બિઝી હતા, એને પેલા હવનમાં જવાનું હતું, કંઈ પાસ્તામાં જવાનું હતું. તો આજે એમણે મને 5 ડેટ મોકલાવી છે. તો મેં નક્કી કર્યું, હું હવે તમે ડેટ મોકલાવે સારું, તો હું મારા વ્યવહાર નક્કી કરવું પડે ને આપણે. એને જો મને છે ને 5 ડેટ મોકલાવી છે. હવે નવેમ્બરમાં ખાલી એક જ છે, અને ડિસેમ્બરમાં 3 છે. પછી જો ફેબ્રુઆરીમાં ઠંડીમાં કરીએ તો વધારે મજા આવે. મારી ગણતરી એવી છે. અરે વેભાઈ, કેમ ઉદાસ થઈ ગયા તમે? આમાં જુઓ ને વિજયભાઈ, મારી વાત સાંભળો. એટલે તમે ડેટ કઢી કરાવી હજુ? ડેટ કઢાવવાની ક્યાં વાત કરો છો? બહુ મોટી તકલીફ આવી ગઈ છે ઘરમાં. તકલીફ એટલે પણ શું થયું? એ તકલીફ આવી ગઈ, પણ આપણે ફેબ્રુઆરીમાં લઈ લઈએ ને, આપણે નવેમ્બર નથી લેવા. પણ વિજયભાઈ, કોઈ કાળે શક્ય જ નથી બને એમ. કેમ પણ? એટલે તમે કહેવા શું માંગો છો? કોઈ કાળે શક્ય નહીં પડે? લગ્નની ડેટ તો આપણે લેવી જ પડે ને. આપણે જો જલ્દી ડેટ લઈ લઈએ ને તો આપણા કુટુંબ કબીલામાં બીજા કોઈ લગ્ન લેવા હોય તો ખબર પડે. અને મારી ગણતરી કેવી છે કે આપણે પહેલા લગ્ન આપણે લઈ લેવાના, એટલે બધાને ખબર પડી જાય કે આ લોકો આ ફેબ્રુઆરીની ડેટ લઈ લીધી. જો તમને કદાચ નવેમ્બરમાં જરૂર હોય, આપણે નવેમ્બરમાં કરી લઈએ, આપણે કંઈ એ નહીં મળે. પણ એમ કે ડિસેમ્બરમાં આવતું, ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં કે જાન્યુઆરીમાં, પણ મારી ગણતરી છે કે આપણે ફેબ્રુઆરીમાં લઈ લઈએ. વિજયભાઈ, હું તમારી ભાવના સમજી શકું છું, પણ આજકાલનું જનરેશન, આપણા જમાનામાં જે આપણા બાપ દાદા જે કહેતા એ બધું કરતા, એગ્રી થતા, એ કે બેસ તો બેસી જતા, ઊભો થતા તો ઊભા થઈ જતા. તમને ખબર છે ને મને ખબર છે આપણા વડવાઓ શું કરતા ને આપણે શું કર્યું. પણ મને કંઈક સમજાવો, તમે શું સમજાવો? હા, તો સાંભળો મારી વાત. તમારો ફોન આવ્યો, હું તો એટલો ખુશ થઈ ગયો કે વાત જવા દો. આદિને બોલાવ્યો. આદિને મેં વાત કરી કે બેટા, તારું બાળપણમાં આપણા સમાજ જે કરે છે એ પ્રમાણે તારી સગાઈ કરી નાખી. તો વેવાઈનો ફોન આવ્યો હતો કે હવે આપણે ઘડિયા લગ્ન લેવાના છે. તો ના પાડી દીધી મને. શું વાંધો છે ને? અરે મારી સાથે કેટલો ઝઘડો કર્યો. મને કહે કે તમારા બાપ દાદા જે કરતા એ કરતા હોય, પણ અમે આજની જનરેશન અમને જે પસંદ આવશે એ જ કરશું. અને બીજું કીધું એ બીજી કોઈ છોકરીને પ્રેમ કરે છે ને લગ્ન તો કે એમની સાથે જ કરીશ. ભાઈ, હા, બીજી કોઈ છોકરીને તમે શું કહેવા માંગો છો? હે, બીજી કોઈ છોકરીને લગ્ન કરવા માંગે છે એટલે? અને આપણી સગાઈ થઈ ગઈ છે, આપણી વાત થઈ ગઈ છે, એટલે શું તમે મારી દીકરીની જિંદગી બગાડ એટલે શું તમે મારી દીકરીની જિંદગી બગાડી મૂકવા માંગો છો? ભાઈ, એટલે તમે કરવા શું માંગો છો? જો તમે મારી દીકરીની જિંદગી બરબાદ નહીં કરી શકો, અને જો તમે આવું કર્યું ને તો હું તમારી આખી જિંદગી કુળ ખાનદાનને બદનામ કરી દઈશ. તમને આ ઓફિસમાં બેસવા લાયક અને શહેરમાં રહેવા લાયક નહીં રહેવા દઉં. હજી તમે મને ઓળખતા નથી. વેવાય, મારી વાત પેલા શાંતિથી તમે સાંભળો. એટલા બધા ઉગ્ર થાવમાં, કારણ કે મેં કોશિશ નહીં કરી હોય. મેં એને ત્યાં સુધી કીધું, મેં કીધું તારે લગ્ન તો બાપાની મરજીથી જ કરવા પડશે, અને હું કહું ત્યાં જ કરવા પડશે. અને એ ના કરવું હોય તો ઘરની બહાર નીકળી જા. મારી કોઈ સંપત્તિમાં એક રૂપિયો નહીં, ને તારે મારે બાપ દીકરાનો વ્યવહાર નહીં, ત્યાં સુધીની મેં વાત કરી. હવે એટલું તો મને તો તમે સમજો. તમે કેવી વાત કરો છો? અરે તમે તો દીકરાના બાપ છો. કાલ સુધી તમારે તો બધું સારું લાગશે, પણ હું દીકરીનો બાપ છું. સમાજમાં મારી શું ઇજ્જત રહી? હે, કે આની સગાઈ થઈ ગઈ હતી, શું વાંધો પડ્યો છે? પછી મારી દીકરીનો હાથ કોણ લેશે? પછી હું સમજી શકું છું તમને. તમે કહો તમારી વાત એકદમ બરોબર છે, હું તમારાથી એગ્રી છું, પણ હવે શું કરું? હું મારી રીતે પૂરી કોશિશ કરું છું આદિને સમજાવવાની. બરોબર? હા, પહેલી અને છેલ્લી વોર્નિંગ આપું છું તમને. તમે તમારા દીકરાને સમજાવી લેજો કે તારે આ લગ્ન કરવા જ પડશે. સમજાઈ ગયું છે? હું જાઉં છું. ઠીક છે.
આ ફોન મૂક. હું થયું પણ આટલા બધા ગુસ્સામાં શું થયું? આજે વેવાઈ પાસે લગ્નની ડેટ લઈને ગયો હતો. વેવાઈ ના પાડી દીધી. કેમ? લગ્ન માટે ના હું લેવા પાડી? આદિ લગ્ન કરવાનું ના પાડે છે. શું બીજી કામ? કોઈ છોકરીને પ્રેમ કરે છે. શું? આદિત્ય કુમાર બીજી છોકરીને પ્રેમ કરે એટલે એને વિચાર આવ્યો કે એવું બોલવા પહેલા? મને કઈ સમજાતું નથી કે તમને કોણે કીધું? અરે વેવાઈ પાસે જઈને આવ્યો, લગ્નની ડેટ લઈને ગયો હતો એની પાસે. એટલે તમને આ બધી વાત વેવાએ કરી? હા, વેવાએ જ કીધું છે. એને શરમ ન એવી વાત કરતા? હોવાર વિચારવું ન પડે એને કે આપણા છોકરાઓના સગપણ નાનપણમાંથી થઈ ગયા છે ને અત્યારે એ આવું કહે છે? આદિએ મારી દીકરી સાથે લગ્ન કરવા જ પડશે. હું કહીને આવ્યો છું કે જો તમે મારી દીકરીનું ભવિષ્ય બગાડશો ને તો હું તમને નહીં રહેવા દઉં. તો બરાબર જ છે ને, એમ થોડું કઈ હાલે? કઈ ઢીંગલા પોતિયાના રમત થોડી છે કે જ્યારે ભાવે ત્યારે હા પાડે ને જ્યારે ભાવે ત્યારે ના પાડે. લગ્ન તો થઈને જ રહેશે, પછી આના માટે કંઈ પણ કરવું પડે અને ના હે નહીં પાડે છે. એ જ નથી સમજાતું. બીજી છોકરીને પ્રેમ કરે છે તો બીજી છોકરીને પ્રેમ કરતો હોય તો એને પહેલા કહી દેવું જોઈએ ને. હા, તો આપણી દીકરીની જિંદગી હું લેવા બગાડી? પેલા વાત કરી હોત તો આપણે સગપણ જ ન કરત ને. અરે વેવાઈને તો વાત કરવી જોઈએ ને હરખી રીતે કે એના છોકરાને સમજાવે એમ. એટલે વેવાય તો કહે છે મને કંઈ ખબર જ નથી. હું મારા દીકરાને સમજાવી ચૂક્યો છું અને મેં તો એમ કહી દીધું છે કે મારા દીકરાને હું આ માલ મિલકતમાંથી ભાગ નહીં આપું, તું ઘરની બહાર નીકળી જા. અરે મેં કીધું તમારો દીકરો બહાર નીકળી જશે પણ મારી દીકરીને શું? હા, તમે તો કહી દીધું હું આમ કરી નાખી તો અમારે હું અમારી દીકરીને અમારી ઇજ્જત આબરૂની શું પડી? અમારે સમાજમાં હું મોટું દેખાડવાનું? જો આ લગ્ન થઈને રહેશે અને જો કદાચ વેવાઈ ન માને અને આદિત્ય કુમાર ન માને ને તો આપણે સમાજના આગેવાનોને વાત કરશું અને વાત મનાવશું. જ્યારે બધા વચ્ચેની ઇજ્જત આબરૂ જશે ને ત્યારે ખબર પડશે કે કોઈની બેન દીકરી સાથે રમત કરવી કેટલી અઘરી છે. જો માની જાય તો ઠીક છે, જો નહીં માને ને તો એના દીકરાના લગ્ન હું ક્યાંય નહીં થવા દઉં. બરાબર જ છે ને, એમ થોડું હાલતું હશે? એના મનમાં જાણે શું? તમે એકવાર આદિત્ય કુમારે વાત તો કરો. એ જ કરવું પડશે ને હવે. એના પપ્પાએ તો ના પાડી દીધી છે પણ એ ખુદ જ ના પાડે છે આદિત્ય. પણ આપણે હક પણ કર્યું ત્યારે તો એકબીજાને જોયા હતા અને આ પણ પાડેલી છે. અને તો હવે આ બધા કુકરા કેમ કાઢેસ? પણ હું એમ કહું છું કે અત્યાર સુધી આદિ અને મીરાએ વાત જ નહીં કરી હશે અને એ લોકો બીજાને એકબીજાના હાવભાવ ખબર જ ન પડ્યા અને વાત આપણે મીરાને ખબર જ ન પડી. વાત તો કરતા જ હોય પણ આટલી બધી વાત નથી કરતા ક્યારે. અને આપણા ઘરે તો રિવાજ છે ને વધારે પડતા કોઈ બહાર નથી જવા દેતા. મીરાને ખબર જ ન પડી કે આદિત્ય કંઈક અજુગતું કરવા માંગે છે. ક્યારેક વોટ્સએપ પર વાત કરી હશે, ક્યારેક ફોન પર વાત કરી હશે તો મીરાને ખબર જ નહીં પડી. અને ખબર છોકરી કોઈ દિવસ વાત કરે છે આપણને? નહીં. મને તો એ નથી સમજાતું કે કેટલો સમય થઈ ગયો સગપણને અને વેવાય અત્યારે આવી વાત કરે છે. અરે આપણે પણ લોકોને હું મોઢું દેખાડશું? આમાં વેવાઈનો કઈ વાત નથી. વેવાઈને ના પાડી દીધી આદિત્યએ કે હું આ લગ્ન કરવા નથી માંગતો. હું વેવાઈને ચોખ્ખી ભાષામાં સમજાવીને આવ્યો છું કે તમારે સમજાવવું પડશે અને આદિત્યએ બી સમજવું પડશે. ફેંકવાની હું વાત. આપણી દીકરી એના ઘરને જેવો બનશે અને લગ્ન આદિત્ય હારે જ થશે. શું આપણે આ લગ્ન કદાચ એ ના પાડે નહીં કરીએ ને આમાં આપણી ઇજ્જત આબરૂના ધજાગરા ઉઠશે. લોકો શું વાત કરશે ખબર? અરે કે બહુ પાવર કરતા હતા ને કે મારી દીકરીના તો લગ્ન થવાના છે, સગાઈ થઈ ગયા, આવો મૂર્તિઓ હવે નહીં મળે, લાખોમાં એક છે, આવી બધી બહુ વાતો કરતા હતા આપણે. ને જો સગાઈ તૂટશે ને તો લોકો એના ઈદ મોઢા પર થૂકશે ને કહેશે કે બહુ પાવર હતો ને. હવે ક્યાંથી ગોતશો આવો મૂર્તિઓ? સાચું કહું, આવો મૂર્તિઓ હવે નહીં મળે. હા હા, હું તો કહું જ છું ને કે આ લગ્ન થઈને જ રહેશે અને પછી જો આદિત્ય કુમાર નહીં માને ને તો એ જે છોકરીને પ્રેમ કરે છે ને એ છોકરીને બી હું ગોતી લઈશ અને એને હું ના પડાવી દઈશ. એનો પ્રેમમાં હું વિક્ષેપ કરીશ. તમે છોકરીને ઓળખતા તો નથી ને અત્યારે? એ કોણ હોય ને હજી મેં કોઈ તપાસ કરી નથી પણ જો મારી દીકરીનું કાંઈ નહીં થાય ને તો એનું નહીં થવા દેવું, ત્યાં લગ્ન પણ નહીં થવા દેવું અને એનો પ્રેમ પણ નહીં થવા દેવું. સાચી વાત છે. અરે એ છોકરીને તો હું પણ પકડી પાડીશ. જુઓ ને તમે, એકવાર મારા હાથમાં આવજો પછી ખબર પડે કે કોઈનું ઘર ભંગાવવું કેટલું અઘરું છે. અને બીજી એક વાત, હવે તું છે ને વાતે વાતે થોડું મીરાને પૂછી લેજે ઘરમાં હોય ને ત્યારે કે મીરા તારી સાથે આદિત્ય વાતો કરે છે ને એટલે આપણે ખબર પડી જાય. સાચી વાત છે. મેં કોઈ દિવસ આ છોકરીને સવાલ જ નથી કર્યો. આ ભૂલ પણ આપણી જ છે અને આપણે દીકરીને છૂટ આપી જ નથી કે બહાર જાય, હરે ફરે અને આમ પણ ક્યાં કોઈ કોક છે
સગપણ કર્યું છે છોકરો જ તો હતો ને, જમાય તો હતો આપણો, પણ છતાં આપણે છૂટ નથી આપી. એનું પરિણામ છે આ. ઠીક છે અત્યારના છોકરાઓને બધી છૂટ જોઈએ. ઠીક છે, પણ આપણે આ જે વાત થઈ છે ને એ મીરાને ખબર ન પડવી જોઈએ. હા, જો મીરાને ખબર પડશે ને તો એને બહુ દુઃખ થશે. છોકરીને કઈ રીતે સંભાળશું આપણે? હાય હાય, કેમ ઉદાસ છે? દામિની, તને ખબર છે મમ્મી અને પપ્પા બંને વાત કરતા હતા ને મેં સાંભળી લીધી. શું? શું કહે નથી સમજાતું. મમ્મી અને પપ્પા વાત કરતા હતા કે આદિત્ય લગ્ન માટે ના પાડે છે. એણે ચોખ્ખું કહી દીધું છે કે મારી સાથે લગ્ન કરવા નથી માં. કેમ? ખબર નહીં, કદાચ એ મને પ્રેમ નથી કરતો. શું? મારે વધારે તો ન બોલવું જોઈએ, પણ તું દુઃખી ન થા. તને આવી રીતે જોઈને મને પણ દુઃખ લાગે છે. તો શું કરું? દુઃખી થવા સિવાય કઈ રસ્તો પણ તો નથી બચ્યો. દામિની સગાઈ થઈ ત્યારે એને કઈ વાંધો નહોતો, બહુ સારી રીતે રહેતો હતો મારી સાથે, અને અચાનક જ એ માણસ આટલો બદલી ગયો એ મને વિશ્વાસ નથી આવતો. મમ્મીને કઈ કહીને થાકી ગઈ કે અમને બહાર જવા દો, મળવા દો, વાતચીત કરવા દો. સંબંધોને સાચવવા માટે કન્વર્સેશન બહુ જરૂરી છે, પણ મમ્મી માન્યા જ નહીં ક્યારે. કહેતા રહ્યા કે વાતો કરવાથી સંબંધો બગડે છે. તારી વાત સાચી છે. સંબંધ ટકાવવા હોય ને તો વાત કરવી પડે, પણ કોઈ બીજી વાત પણ હોઈ શકે. મમ્મી પપ્પાને ભૂલ થઈ હશે કંઈ. ખબર નહીં, પણ મમ્મી પપ્પાની વાત સાંભળીને એટલી તો ખબર પડી ગઈ છે કે આદિત્ય મને પ્રેમ નથી કરતો. જો એ મને પ્રેમ કરતો હોત તો એ લગ્નની ના ક્યારેય ન પાડત. એટલીસ્ટ એકવાર મારી સાથે તો વાત કરત ને. એ માણસે મને જાણ પણ નથી કરી કે લગ્ન કરવા નથી ઈચ્છતો. એનો મતલબ કે એને હું ગમતી જ નથી. એવું નથી, એટલે કે જો મારે કેવું તો ન જોઈએ, પણ જો તને એવું જ લાગતું હોય અને સાચે જ તે એમણે લગ્ન ન કરવા હોય તો ઉદાસ થવાથી શું મળશે? છોડ ને. એમને તારી સાથે ન રહેવું હોય તો જવા દે. એમ સહેલું નથી. તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય ને અચાનક જ તમારે અલગ થવાનું થાય તો તમે એને ન છોડી શકો. અને મારી સગાઈ થઈ છે દામિની. હું ફક્ત એને પ્રેમ કરતી હોત તો કદાચ છોડી દેત, ઘર પરિવાર માટે એડજસ્ટમેન્ટ કરી લે, પણ મને ઘરમાંથી એના હાથમાં આપવામાં આવી છે. મમ્મી અને પપ્પાએ નક્કી કરીને સગાઈ કરાવી હતી. મેં એની સાથે સપના જોયા છે ફ્યુચરના. એ કેવી રીતે ભૂલી જાઉં? ન ભૂલે. જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો એને ભૂલવું એટલું આસાન નથી, પણ કદાચ ભગવાનને આ જ મંજૂર હશે. ખોટું છે. જો ભગવાનને આ મંજૂર હોય તો ભગવાનનું પણ ખોટું છે. સગાઈ થઈ છે અમારા બંનેની. કાયદેસર રીતે હું એની પત્ની થવાની છું અને પ્રેમ કરું છું એ માણસને. તો સારું થયું ને કે અત્યારે જ તને બધી ખબર પડી ગઈ. એટલે કે અત્યારે જ તે નક્કી થઈ ગયું, અત્યારે તને ખબર પડી ગઈ કે એમને તારી સાથે નથી રહેવું. લગ્ન પછી આવું કંઈ થાત તો? ખબર નહીં, પણ હું સગાઈ નહીં તોડું. હું તોડી શકું એમ જ નથી. એનાથી આગળ મેં કંઈ વિચાર્યું પણ નથી કે શું કરવું એમ. એનાથી આગળ કોઈ જિંદગીના સપના જ નથી જોયા. તો આમ ને આમ રહીશ. હા, શું હા? ગાંડી થઈ ગઈ છું. જે વ્યક્તિને તારી સાથે નથી રહેવું છતાંય તે તારે એની સાથે રહેવું છે. તો શું કર? કેવી રીતે જવા દઉં એમ? એક નાની અમથી બાબતમાં એ સગાઈ તોડવા માટે તૈયાર છે. મને રીઝન પણ નથી આપ. એટલી એકવાર રીઝન તો આપવું જોઈએ ને કે મારો વાંક શું છે. અને તું મને સમજાવે છે. એકવાર જઈને એને સમજાવ ને કે મારી કોઈ ભૂલ નથી. કાશ કે હું આવું કરી શકતી હોત. મારા હાથમાં જો બધું હોત તો આવું થવા જ ના દીધું હોત. તું ઉપાધિ ના કર. એવું હોય ને તો હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ. એ લોકો માનશે? આપણી વાત કોઈને સમજમાં નહીં આવે અત્યારે. ખરેખર તને આવી રીતે જોઈને મને દુઃખ લાગે છે.
ગિલ્ટ થાય છે મને. કઈ વાતનું? તારી સાથે આવું થયું એનું, કે એમને તારી સાથે નથી રહેવું. તો ગિલ્ટ ફીલ ન કર. તારો શું વાંક છે આ બધી વાતમાં? વાંક તો મારા નસીબનો છે કે ભગવાન મારી સાથે આવું બધું કરે છે. વિચાર્યું નહોતું કોઈ દિવસ કે આવું થશે. દામિની, મેં ઓલવેઝ ટ્રાય કરી છે કે અમે બંને બરાબર ખુશ રહીએ, સાથે રહી શકીએ. હું માનું છું કે મમ્મી વાત નહોતા કરવા દેતા, બહાર નહોતા જવા દેતા, પણ એમાં પણ મારો તો કંઈ વાંક જ નહોતો ને. હું તો બરાબર સમય આપવા માંગતી હતી. અને ઘણી વખત હું એટલે ફોન મેસેજ નથી કરતી કે એને ડિસ્ટર્બન્સ ન લાગે. એ એના કામમાં વ્યસ્ત હોય ને હું ફોન કરું તો એમને ડિસ્ટર્બ ન થાય. આમાં પણ મારો જ વાંક છે. તું તો તારી જગ્યાએ સાચી જ છે. તારો કોઈ વાંક નથી. કદાચ વાંક કોઈક બીજાનો જ હશે. આઈ મીન કે હવે જે લખ્યું છે એ તો થઈને જ રહેશે. તારા દુઃખી થવાથી કંઈ નહીં થાય. હાય. હાય. મને એમ હતું કે તું મને જોઈને ખુશ થઈશ અને સ્માઇલ સાથે મુલાકાત થશે, પણ તમે તો માયુસ ચહેરે આવ્યા. આદિ, મારો જરાય મૂડ નથી. મને ગુસ્સો આવે છે, ગિલ્ટ ફીલ થાય છે કે મેં આવું શું કામ કર્યું. મારે આવું નહોતું કરવું જોઈએ. કઈ વાતનું? અને તું કેમ આવું વિચારે છે? દીદી દુખી છે. હા તો શું હા તો? જો જે પણ કર્યું છે ને મેં આપણા માટે કર્યું છે. તને ખબર છે, પપ્પાને મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હું ત્યાં લગ્ન નહીં કરું. તમે નાનપણમાં સગાઈ નક્કી કરી, મને પૂછ્યા વગર, એ મારો પ્રશ્ન નહોતો. અને વર્ષો જૂની પ્રથા ચાલી આવે છે અમારા ઘરમાં કે દાદાએ કીધું એટલે પપ્પાએ લગ્ન કરી લીધા, પપ્પા કહે છે એટલે મારે લગ્ન કરી લેવાના. પણ હું એ પ્રથા નથી માનતો, હું તોડવા માંગુ છું. સીધી વાત છે કે માનું છું કે પ્રેમ તારી ને મારી વચ્ચે છે. પ્રેમ થયો છે તો થયો છે. હવે પપ્પાને મેં એ નથી કહ્યું કે હું તને પ્રેમ કરું છું, મેં એટલું કહી દીધું છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. સારું થયું કે આપણે વાત નથી કરી. કદાચ આપણે વાત કરી દીધી તો હું શું કરીશ? કદાચ મારા ઘરે ખબર પડી જશે તો શું રિએક્ટ કરશે ને મને એ જ ઉપાધિ છે, એ જ વાતનો ડર છે. જો જે બનવાનું હતું એ બની ગયું છે. હવે આમાં તું કે હું શું કરી શકીએ? માની લે કે પપ્પાએ એ લોકોએ સગાઈ નક્કી કરી હતી ને મારી. નાનપણમાં સગાઈ નક્કી થઈ હોય તો માણસ મોટો થાય તો ત્યાં સુધી એવું જરૂરી થોડી છે કે મન ત્યાં જ માને. અને સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ એનું મન માની ગયું, પ્રેમ થઈ ગયો તો ખોટું થોડી છે એમાં. ખોટું નથી, પણ મીરા માટે ખોટું લાગી રહ્યું છે. એ મારી બેન છે, મારી સગી બેન. હું એની સાથે આવું કઈ રીતે કરી શકું? તને તો ખબર જ હશે ને, એને કોઈ દિવસ પ્રેમ નથી થયો. આટલા સમયમાં તમે લોકો સાથે રહ્યો છો તો કોઈ છોકરો તો એને ગમ્યો હશે ને. મારી સાથે સગાઈ થઈ ગઈ એનો મતલબ એવું થોડી છે કે હું જ ગમતો હોઉં. પ્રેમ તો થયો હોય. હા તો બસ. પણ તારી સાથે. હે? હા, એ તને પસંદ કરે છે. કેવું બની? આવું થોડું બની શકે. કેમ ન બની શકે? એણે જ કહ્યું કે હું ખાલી પ્રેમ તો નહોતી કરતી ને એને. મમ્મી પપ્પાએ સામેથી મને એના હાથમાં સોંપી હતી. જો એને ઘણા સપના જોયા છે. આપણે ભૂલ કરી છે. ભૂલ? દામિની, ભૂલ ન કહેવાય યાર. હવે મને તારી સાથે ગમે છે, તારો સ્વભાવ ગમે છે, આપણે બંને એકબીજાને આટલો પ્રેમ કરીએ છીએ, તો એ લોકો સામે તું આ બધું વિચારીશ તો એ લોકો તો એમ જ કહેશે કે તું મારી સાળી થાય ને હું તારા જીજાજી. હજી હું બધું સમજુ છું, પણ વાત એમ છે કે અત્યારે કદાચ આ સગાઈ તૂટી પણ જશે. કદાચ તમે લોકો નોખા થઈ જશો, પણ પછી શું આપણને બંનેને સાથે રહેવા દેશે? કાલ સવારે બધા લોકો વાતો કરશે કે હા શું એની મોટી છોકરીના સાથે જેના લગ્ન થવાના હતા એની સગાઈ તોડી નાખી અને નાની છોકરી સાથે આ લગ્ન કરે છે. એ જ ને, દીદીને ખબર પડશે તો એ શું કહેશે કે તે મારું ઘર ભાંગ્યું. તો તું એને કહી શકે છે. હું તો તારી રાહ જોતો હતો. બાકી પપ્પાને હું ત્યાં સુધી કહી દેત કે તારું નામ પણ આપી દેત ને એડ્રેસ પણ આપી દેત. નહીં, જો કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. પ્લીઝ, દીદી અત્યારે દુઃખી છે. જો એને હવે આ વાતની ખબર પડશે ને કે આ બધાની પાછળ હું જ કારણ છું તો વધારે દુઃખી થશે. દામિની,
અત્યારે દુઃખી તો આપણે થઈ રહ્યા છીએ. આપણે બંને એકબીજાને પસંદ કરીએ છીએ તો એમાં ખોટું શું છે? અને તને લાગે છે કે એ લોકો કહે છે એમ માનું છું કે મીરા દુઃખી છે, પણ મીરા મારી સાથે આખી જિંદગી રહેશે. તને લાગે છે કે હું એને પ્રેમ કરી શકીશ, એની સાથે હું એને ખુશ રાખી શકીશ? આઈ નો તું એની સાથે નહીં રહી શકે, તું એને પ્રેમ નથી કરતો, પણ આપણું શું, વોટેવર. હવે પ્રેમ થતા થઈ ગયો છે તો જે છે તો ડરવાની જરૂર નથી. હિંમત રાખ અને જે થશે એ સાથે જોઈ લેશું. બીજું શું? હવે બીજો રસ્તો નથી. હવે જે થવું હોય એને થાય. કેટલાક વિચાર કરો, કંટાળી ગઈ છું. બેનનું વિચારું, ઘરનું વિચારું, તારું વિચારું, મારું વિચારું. હવે મારે કાંઈ નથી વિચારવું. ઠીક છે, કઈ નથી વિચારવું. મેં ના પાડી દીધી નહીં, છે. પણ આખી દુનિયામાં બીજી કોઈ નહોતી મળી કે મારી સાથે પ્રેમ થાય. બની શકે તું નહોતી મળી તો જ તે તું મળી હોય ને. મળી હોત તો એટલે- તું મળત નહીં ને. એવું તો તું પણ કહી શકે કે હા તો આખી દુનિયામાં મને પણ તું જ મળ્યો. વિચારતો હતો કે જરાક મૂડ સારો કરીએ. તારું મોઢું જોઈને મને વધારે દુઃખ થાય છે. તો જઈએ. મીરા, ધ્યાન દેજે ને ભાતમાં બેટા. મીરા, કેમ બેટા આટલી બધી ઉદાસ છો? હા, શું કીધું તમે? સાંભળી નહીં, સોરી. ભાતમાં ધ્યાન આપજે. તારું ધ્યાન છે ક્યાં પણ બેટા? મમ્મી, ધ્યાન જ તો નથી લાગતું. ધ્યાન લગાવવાની બહુ કોશિશ કરું છું, પણ ધ્યાન છે કે ક્યાંય લાગવા માટે માનતું જ નથી. મમ્મી, મારો વાંક શું છે? મેં એવો શું ગુનો કર્યો છે કે મને આવી સજા મળે છે? તારો કોઈ વાપ નથી બેટા. મમ્મી, મેં કીધું હતું ને, કઈ કઈને થાકી ગઈ તમને કે મને ટાઈમ સ્પેન્ડ કરવા દો એ માણસ સાથે, બહાર જવા દો, વાત કરવા દો. તમે ક્યારેય મારી વાત ન માની. ઓલવેઝ તમને એવું જ લાગતું રહ્યું કે મને કઈ ખબર નથી પડતી. બેટા તને તો ખબર છે ને કે આપણા ઘરમાં રિવાજ છે કે આવી રીતના સગાઈ થઈ હોય, લગ્ન ન થાય ત્યાં સુધી બહુ વધારે ફરવાનું નહીં, એ પણ એકલામાં. અચ્છા, તો કેવો તમારા કુટુંબ અને સમાજને કે મારી સગાઈ તૂટતા બચાવી લે? આપશે કોઈ? સપોર્ટ કરશે તમને કોઈ? જો બેટા, તું વિચાર કાઢી નાખ કે તારી સગાઈ તૂટશે. તારી સગાઈ આદિત્ય હારે છે અને રહેશે ને લગ્ન પણ થશે. તારે ડરવાની કોઈ જરૂર નથી. એક તરફી સંબંધો નથી ચાલતા મમ્મી. એ માણસ મને પ્રેમ જ નથી કરતો તો લગ્ન કરીને હું શું કરી લેવાની છું? જરૂરી નથી ને કે પ્રેમ હોય તો જ લગ્ન કરાય. હા, મેં ને તારા પપ્પાએ બંને લગ્ન કર્યા પછી પ્રેમ. તમારો સમય અલગ હતો મમ્મી, તમારો સમય અલગ હતો. અત્યારે એવું નથી થતું. જે માણસ મને પ્રેમ જ નથી કરતો, રાખવા જ નથી માંગતો, એની સાથે હું જિંદગી ન કાઢી શકું. તને અપનાવશે, તારી સાથે લગ્ન કરશે. કોઈ જરૂર નથી. મીરા, આવી રીતના ઢીલી ન પડ બેટા. જો મા બાપ તારી હારે છે, અમે થોડા તને કઈ કહીએ છીએ. એ હોય તો તું જા, જઈને આદિ સાથે વાત કરી લે બસ. શું વાત કરું? પગે પડું, ભીખ માંગુ એની પાસે જઈને કે મને રાખી લો એમ? મમ્મી, કોઈ માણસ જબરજસ્તી તમારું ન થઈ શકે. એક સમય હતો મારી પાસે જ્યારે હું જીવવા માંગતી હતી, ત્યારે તમે લોકોએ મને બહાર ન નીકળવા દીધી. જો સગાઈ તોડવા નથી માંગતી મમ્મી, પણ હું લગ્ન પણ કરવા નથી માંગતી, કારણ કે એ મને પ્રેમ જ નથી કરતો. તો હું શું કરું? ક્યાં જાઓ તમે મને કહો ને. બધું થઈ જશે બેટા. આમ જો ધીરજ રાખ. એ તારો છે ને તારો જ રહેશે. તારા લગ્ન એની હારે જ થશે, ગમે એમ થઈ જાય. મારે કંઈ પણ કરવું પડે, પણ આ લગ્ન કરાવીને જ રહેશું. જબરજસ્તી દિલના સોદા ના હોય મમ્મી. બેટા મેં એને પૂછવું તો જોઈએ ને તમારે લોકો. એકવાર પૂછવું તો જોઈએ ને કે શું થયું છે. એના પપ્પાએ પણ તમને કોઈ રીઝન ના આપ્યું અને પપ્પા એમનેમ જ ઘરે આવી ગયા ન વાત જાણી કે શું થયું છે. મમ્મી, એક વાત કહું, સાચી વાત છે તમારી. મારે એને મળવું જોઈએ અને ગાલ પર એક તમાચો મારીને પૂછવું જોઈએ કે આવું શું કામ કર્યું. નહીં બેટા, આવી રીતના ધીરજતાથી કામ લે. ઉતાવળું પગલું ન ફરીશ, અને આવું કરવાથી કંઈ તારું નહીં થઈ જાય. માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ભૂલ આપણી પણ હશે, પણ આવું કરવાની એને જરૂર નહોતી. ને આમ પણ
આ સગાઈ થઈને ઘણો સમય થયો છે. હવે લગ્નની ના ન જ પાડી શકે. અત્યારે ભલે નહીં કે, પણ સમય આવે ને ત્યારે લગ્ન તારી હારે જ થશે. ના, લગ્ન આવી રીતે નહીં થાય. તમે કીધું એમ જ મળીશ, હું વાત કરીશ એની સાથે. અને જે પણ રીઝન હોય ને એ જાણવું છે મારે. લગ્ન થવા ન થવા એ પછીનો પ્રશ્ન છે, પણ કોઈ પણ જો મારી જિંદગીમાંથી જતું હોય ને તો આ સંબંધને ક્લોઝર આપવું બહુ જરૂરી છે. નહીંતર ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. મારા વિચારો મને સુવા નહીં દે કે હું ક્યાં ભૂલમાં છું. મીરા, આપણી ઇજ્જત આબરૂનું હું એમ સમજો કે નીલામ થઈ ગઈ. આજે બેટા સવારમાં હા, કઈ ગાડી તમારે લઈ જવાની છે તો હું એ ગાડી લઈ જાઉં. એટલી બધી ઉતાવળ છે? ઉતાવળ એટલે પપ્પા તમને નથી ખબર? આ જુઓ, હું મીરાને મળવા જાઉં છું, એને જરૂરી કામ છે ને એટલા માટે. સારું સારું, તો મીરાને મળવા જાય છે એમ? બહુ ખુશ છું. બીજી વાત, શું થવાનું એટલે એમાં? મારી વાત સાંભળીશ તું? મેં ખુશ નથી થવાનું. મળવા એટલા માટે જાઉં છું કે મારે જે કહેવાનું તે તો મેં કહી જ દીધું હતું, પણ એ લોકો ત્યાંથી મને મીરા મળવા માંગે જ ને વાત કરવા માંગે છે, એટલે ખાલી હું વાત જાણવા માંગુ છું અને જવાબ આપવા માંગુ છું, બસ વાત પૂરી. જો મારી વાત સાંભળ, તું મીરાને ભલે મળવા જા, પણ ત્યાં એની સાથે શાંતિથી વાત કરજે. કેમ? તારી સાથે એના લગ્ન થવાના છે ટૂંક સમયમાં. અરે કોણે કીધું આવી અફવાઓ કોણ ફેલાવે છે? હા, સામે લાવો મારી. વાહ, લગ્ન થવાના જ તારા. સગાઈ નથી રાખવા માંગતો અને તમે લગ્નની વાત કરો છો. પપ્પા, મેં તમને પહેલા જ કહી દીધું કે મારે ત્યાં છે ને સગાઈ નથી રાખવાની. હું જ્યાં પ્રેમ કરું છું ત્યાં જ લગ્ન કરીશ. એટલે હું અત્યારે મીરાને ચોખવટ કરીશ કે હવે તું આ બધી વાત છે ને મને ના કરતી, અને તારા ઘરે પણ કહી દે બધાને. તમે લોકો આવી રીતના જીદ લઈને બે હોય એવું થોડું ચાલતું હશે. મારી એક વાત કાન ખોલીને સાંભળી લે બેટા, હજી સગાઈ તૂટી નથી, અને તું એમ જ સમજ કે તારે મીરાન સાથે લગ્ન થવાના જ છે. ઇટ્સ ફાઇનલ. વાવ, ઇટ્સ ફાઇનલ. ઓર્ડર ઓર્ડર. તમે કીધું એટલે એમ થઈ જશે એમ? પપ્પા, મેં પહેલા પણ તમને કીધું છે, અને પહેલા પણ તમે મને કહી દીધું છે કે આ ઘરમાંથી તને કાઢી મૂકીશ. છતાંય મને જો ફરક ન પડતો હોય તો વિચાર કરી લ્યો કે મેં ક્યાં સુધી નક્કી કર્યું હશે કે હું મીરા સાથે લગ્ન નહીં કરું એમ. તો તું મારી વાત માનવાનો જ નથી એમ? પપ્પા, સીધી વાત છે, આખી જિંદગી મારે જીવવાની છે, મારી લાઈફ છે, અને માણસ પોતાના લાઈફના ડિસિઝન ન લઈ શકે તો પછી એ શું કામનું? અરે એ બધો સમય જતો રહ્યો, જ્યારે વડીલો કહેતા હતા એમ જ ચાલતી હતી ને એમ જ જિંદગી જીવવાની. વહુ હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, દીકરો હોય તોય ભલે, જે વડીલ કે એમ જ કરવાનું. અરે યાર, કોઈક દિવસ તો મન ખોલીને પોતાની જાતને જીવવા દો. આમનામ 40-50 વર્ષ તો જતા રહે, જ્યાં સુધી ગઢિયા જીવતા હોય ત્યાં સુધી, દબાણમાં ને દબાણમાં, પ્રેશરમાં ને પ્રેશરમાં. અરે માણસ ક્યારેક તો જીવવા માંગતો હોય ને. એક જ જિંદગી મળે જ બધાને, વારંવાર પાછો એને અવતારમાં નથી આવતો, અને જ્યારે પાછો બીજી વાર બચારો જન્મ લઈને ત્યારે એની યાદી ન હોય કે ગયા જન્મમાં શું થયું હતું એની સાથે. પણ બેટા તને ખબર નથી, તારા સસરા આવ્યા હતા આપણી ઓફિસે અને મને ખુલ્લી ધમકી મારીને ગયા છે, અગર જો મીરાના લગ્ન આજી સાથે ન થયા તો આપણા ખાનદાનને બરબાદ કરી નાખશે. તમે બીવો? ખુલ્લી ધમકી. બીતો નથી, પણ બેટા દીકરાનો બાપ છે એટલે આપણે સમજવું જોઈએ કે એના દિલમાં કેટલું દુઃખ થતું હશે. અરે આ બધા છે ને જૂની માન્યતામાં જીવે તમારી છે, અને આમ પણ તમારા જૂના મિત્ર જો રહ્યા, તમારી વાત કેવી રીતના સમજાવી એ તમારે જોવાનું, મને થોડી ખબર છે. અને એ કઈ બંદૂકડી લઈને તો નથી ફરતા કે આપણા ખાનદાનને નષ્ટ કરી નાખશે. દાળ દાળ દાળ. મારી વાત સમજવાનો જ નથી, તું પહેલેથી નથી સમજો, અત્યારે નહીં સમજે. ફાઇનલ જ થઈ ગયું. કાંઈ નહીં, તારે જે કરવું જા અને શાંતિથી એની સાથે વાત કરજે. બીજું મારું અત્યારે દિમાગ નહીં ફેરવ. ઓહો, તમારો દિમાગ તો ઓલરેડી ફરી ગયેલો છે જ્યારથી આ વિજય અંકલ તમને મળીને ગયા છે ત્યારથી. કેમ કે એણે તમને 2 ધમકી મારી અને તમે ડરી પણ ગયા. તમે લોકો છે ને કદાચ તમારી રીતે તમે ડરતા હશો ને બધું કરતા હશો. હું આવી કોઈ વાતથી ડરતો નથી અને મને કોઈ ફરક નથી પડતો. એ મને ધમકી મારશે, મારા પર હાથ ઉપાડશે તો કાયદો છે, હું કાયદાથી લડીશ. બરાબર છે? કોઈ જબરદસ્તી મારા લગ્ન ન કરાવી શકે કે અહીંયા તારે લગ્ન કરવાના છે તું કરી લે, ના થઈ શકે. અને એક વાત સાંભળી લે, તારો બાપો કોઈ દી કોઈથી
બીતો નથી અને કોઈ દી કોઈથી બીવાનો નથી, પણ આ તો દીકરીનો સવાલ આવે ને એટલે ક્યારેક આપણે બેટા નમતું લેવું પડે. એની દીકરી છે, એના દિલમાં કેટલું દર્દ થતું છે, અને તને એ કઈ સમજાતું ને? બસ તને તો પ્રેમ પ્રેમ ને પ્રેમ, એટલે જ મળવા જાવ પ્રેમમાં ગાંડો થઈ ગયો છે. મળવા એટલા માટે જાઉં છું કે એને દુઃખ થયું હોય ને એ દુઃખ દૂર કરવાનું છે. એ લોકો કેવું છે ખબર, તમે લોકોએ પહેલેથી જે માન્યતામાં અને જે પ્રેશરમાં છોકરાઓને મોટા કર્યા હોય ને એવી રીતનાથી છોકરાઓ છે ને બચારા ટ્રીટ થયા હોય. પછી લોકો છે ને એક જગ્યાએ બંધાઈ ગયેલા હોય, એને આખી જિંદગીમાં કંઈ નહીં વિચાર્યું હોય, સગપણ થઈ ગયું એટલે બસ આજ મારો પતિ, આજ મારી જિંદગી ને આની સાથે જ મારે રહેવાનું છે, બસ આ માની લીધું. અને મેં ના પાડી એટલે બસ દુઃખી થઈ ગઈ કે ઓહો મારો પતિ તો સ્વર્ગવાસ થઈ ગયો લાગે છે. આવું ના હોય. એને મારે કહેવું પડશે કે આજની જનરેશન પ્રમાણે વિચાર કર, જીવતા શીખ, પોતાની જાતને કે તારે આ કરવું છે, નહીં તો નથી કરવાનું. પછી પેરેન્ટ્સ કે, મમ્મી પપ્પા કે, દાદા દાદી કે, કોઈ પણ કે આપણે શું કરવું એ આપણે જોવાનું. અરે પણ એને કઈ કરવાનું હોય ને, નાનપણની સગાઈ થઈ તો એ કંઈક તારી જેમ પ્રેમ કર્યો હોત તો તને કેમ થાત? એટલું વિચાર કર, એનો વિચાર કરવો જોઈએ. વિચાર એ એક બાપની દીકરી છે અને જા, તને નહીં સમજે, નીકળ. અને નીકળો તારા ક્યાંથી? તમે નીકળો, ગાડી લઈને જવા દો, હાલો આમ ભાગો. શું ખામી હતી મારા? જો મીરા, આમાં સમજવાની તારે જરૂર છે કે ખામીની વાત જ નથી, મન માનવું જોઈએ ને. મન જે અત્યાર સુધી બરાબર માનતું હતું પણ અચાનક જ બદલી ગયું છે, એ મનની વાત કરો છો? અત્યાર સુધી નહીં, એ વસ્તુ ખોટી છે. અત્યાર સુધી મેં કોઈ દિવસ તારી સાથે એવી રીતના વાત જ નથી કરી. અને હું, તને ખબર જ છે ને, આપણી સગાઈ નક્કી થઈ ત્યારથી એવું જરૂરી થોડી છે કે હું ખુશ જ હતો. હા, પહેલા હતો, પણ ત્યારે કદાચ નાનો હોઈશ. ખુશ હોવાની વાત તો પહેલા વાત અલગ હતી ને. ત્યારે સગાઈ કરી નાખી, પપ્પા એને લોકોએ નક્કી કરી નાખ્યું, તો ત્યારે એમની વાત માની લીધી હતી. અત્યારે હું મારી લાઈફનું ડિસિઝન લઈ શકું ને, તો મીરા તું સમજી શકે છે કે તું તારી રીતે તારી લાઈફમાં તારે શું કરવું છે એ તું ન કરી શકે. તમે છે ને આ ચોકલેટ આપવાનું બંધ કરી દો. હું કોઈ નાની કીકલી નથી ઊભી અહીંયા કે તમે મને સમજાવો ને હું સમજી જાઉં. મન એવું તો કેવું ચંચળ છે કે વારે વારે બદલી જાય છે. અને કાલ સવારે તમને તો એમ થશે કે મારા મમ્મી પપ્પા એ બરાબર નથી, તો શું એમને બદલી નાખશો? આદિત્ય, જીવનમાં અમુક સંબંધો બદલવા માટે નથી બનતા. લાઈફ આગળ જતા બગડે અને લાંબુ ન ચાલે એના કરતાં સારું છે ને કે અત્યારથી જ તમે સમજી જાઓ. હું તને આખી જિંદગી ખુશ નહીં રાખી શકું, હું તને પ્રેમ નહીં આપી શકું, તો એ જિંદગી કામની શું છે? લગ્ન કામના શું છે? એવી રીતના તો બધા લોકો પહેલાં જીવીને ગયા ને, કે જે સગાઈ થઈ ગઈ હોય એટલે નક્કી થયું કે ત્યાં કર્યું એટલે બસ લગ્ન ત્યાં જ થવા જોઈએ, લગ્ન પણ કરાવી દે, બે લોકોની મરજી હોય કે ના હોય, લગ્ન પણ થઈ જાય અને પછી આખી જિંદગી આમ કાઢી નાખે. એવું થોડી હોય. હું પણ એ જ કહેવા માંગુ છું કે એવું થોડી હોય કે તમારું મન બદલી ગયું એટલે મારું પણ બદલી જાય. સામેવાળા માણસની ફિલિંગ્સનું શું? તું અને સગાઈ કરી છે, તમારી સાથે કોઈ અફેર નથી કર્યું કે મારે આવી રીતે તમને એક્સપ્લેન કરવું પડે? તું સમજતી નથી, તું એક માનસિકતામાં જીવે છે. તારા મમ્મી પપ્પાએ મારી સગાઈ મતલબ મારી સાથે કરાવી નાખી એટલે તે માની લીધું કે હું તારા માટે સર્વસ્વ છું. પણ એવું નથી હોતું. અરે તને જિંદગીમાં ક્યારે કોઈ દિવસ પ્રેમ થયો છે? તને કોઈ છોકરો ગમ્યો છે? એવું બન્યું છે? હા, બન્યું છે. અને જે છોકરો ગમ્યો હતો ને આજ સુધી ગમે છે, અને એની સામે ઊભી રહીને એ જ એને સમજાવવા માંગુ છું કે મારી પસંદ નથી બસ. આદિત્ય, મમ્મી પપ્પાએ સગાઈ કરાવી ત્યારે કદાચ આપણી વચ્ચે પ્રેમ નહોતો, પણ પછી મેં તમને જ પ્રેમ કર્યો કારણ કે તમે જ મારું ભવિષ્ય હતા. તમારી સાથે જિંદગી જીવવાના સપના લઈને હું આગળ વધી. મેં અફેર નહોતું કર્યું કે મારે તમને મૂકીને જતું રહેવું પડે. કાયદેસરનો આપણો બંનેનો સંબંધ જોડાયો છે અને તમે અત્યારે મને આવું એક્સપ્લેનેશન આપો છો. સારું કહેવાય ને કે હું અત્યારથી કહી રહ્યો છું કે મારે સગાઈ નથી રાખવી. અને તારા પપ્પા ધમકી મારે છે કે ભાઈ લગ્ન નહીં કરો, સગાઈ તોડી નાખશો તો હું બધાને જોઈ લઈશ, આ કરીશ તે કરીશ. એટલે જબરદસ્તી થોડી થશે જીવનમાં કઈ. હું કહું એમ જ થાય ને. અને રહી વાત તો મને પ્રેમ થઈ ગયો છે, જે છોકરીને હું પ્રેમ કરું છું એ સાથે મારે લગ્ન કરવા છે. બીજો કોઈ મારી પાસે ઓપ્શન નથી. છોકરી? તમારી લાઈફમાં કોઈ છોકરી છે? હા, સીધી વાત છે. જો હું આમનામ તો કઈ એવું ડિસિઝન ન લઉં ને. અત્યાર સુધી હું તમારી રાહ જોતી. મને એમ હતું કે તમે નારાજ હશો તો હું તમને મનાવી લઈશ. તને કદાચ પ્રેમ થયો હોત તો તું પણ મને કહી શકતી હતી ને કે મને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે, આપણી સગાઈ થઈ છે. એનો મતલબ એવું નથી કે આપણે સાથે રહેવું. તો કદાચ તમે મને મનાવતા હોત, એવું પણ તો બની શકે ને. આદિ, જે નથી બદલ્યું એનું શું? જે બદલી ગયું છે એ જીવનમાં આગળ વધી જાય છે, પણ જે નથી બદલી શકતા એને શું કરવાનું? એની મને ખબર નથી. કોણ છે? જાણવાની જરૂર નથી, પણ ખબર પડી જશે. તમે મને નહીં કહો ને
તો હું આજે જ આત્મહત્યા કરી લઈશ. આ શું બોલે તું? ગાંડી થઈ ગઈ છો? મારે જીવવાનો કોઈ હક નથી. અરે તમે લોકો જે માણસ મને પ્રેમ જ નથી કરતો અને મને કહેવા પણ નથી માંગતો કે કોણ છે એની સામે હું મારા પપ્પા, તારા મમ્મી પપ્પા ને તું, તમે લોકો કેવી મેન્ટાલિટી છે તમારી લોકોની? હા, હાવ જૂના વિચારો સાથે જીવો છો. સુના નહીં અને સામાજિક વિચારો. સામાજિક વિચારો, અત્યારે માણસ ક્યાંનો ક્યાં પહોંચ્યો છે ને તમે તો ત્યાં ને ત્યાં બંધાયેલા છો. મેં કીધું કે ભાઈ હા હું કોઈને પ્રેમ કરું છું અને એ જાણીશ તો તને વધારે દુઃખ થશે. નામ જણાવું? મેં મારા ઘરે મેસેજ કરી દીધો છે. જો હું ઘરે પાછી નહીં જાઉં. આવા ગાંડા નહીં કાઢ. હું જાઉં છું. અરે ક્યાં જાય છે? તું સાંભળી લે તો કહી દઉં કે કોણ છે, એટલે તને પણ શાંતિ થઈ જાય. કોણ છે? તારી બેન દામિની. શું? હા, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને રહી વાત તો તારી સાથે સગાઈ થઈ ગઈ હતી એટલે હવે હું ઘરમાં કોઈને કહી નહોતો શકતો. મારા પપ્પાને મેં એટલું જ કીધેલું છે કે હું જે છોકરીને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું. જો વાત એક જ છે, ખાલી લોકો માટે બદલાવ એટલો છે કે તારા બદલે તારી બેન સાથે મારા લગ્ન થશે. બાકી જાન તો તમારા ઘરે જ આવશે. દીદી, કોઈ ન મળ્યું? આટલી મોટી દુનિયામાં તને કોઈ એક વ્યક્તિ ન મળ્યું કે તે તારી બેનનું જ ઘર ભાંગ્યું? આઈ એમ સોરી. સોરી? તારા સોરી કહેવાથી બધું ઠીક થઈ જશે? દીદી, આઈ નો કે મેં ભૂલ કરી છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી સગી બેન સાથે જ આવું કર્યું. પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તને ખબર છે ને કે મારી એક્ઝામ ચાલુ હતી ત્યારે અને રોજે લેવા મૂકવા આવતા હતા. અમે લોકો સાથે રહેતા હતા. ખબર નહીં એકબીજાની સાથે રહેવામાં ક્યારે પ્રેમ થઈ ગયો. પ્રેમ? પ્રેમ કઈ છે તું આને? આદત છે તમારા બંનેની એકબીજા માટે. ભાભીને મેં વિચાર્યું નહોતું કે આદિના જીવનમાં આવનારી બીજી છોકરી મારી બેન હશે. શું કરું? હું લડી શકું એમ પણ નથી તારી સામે. અને તને ખબર છે ને કે મને શું થાય છે. સોરી દીદી, હું બધું સમજી શકું છું કે તું દુઃખી છે. મેં તારા સપનાઓને તોડ્યા છે, તારી પાસેથી તારું બધું છીનવી લીધું છે. પણ આ કોઈ ટેવ નથી. જો ટેવ જ હોત તો અમે બધાથી આ વાત છુપાવી શકતા હતા. જીજાજી તારી સાથે લગ્ન કરી લે પછી અમે સાથે રહી શકતા હતા. પણ અમારે ખોટું નહોતું કર્યું. ખોટું તમે કરી ચૂક્યા છો. હવે તમે ગમે એટલો એક્સપ્લેન કરશો તો મારા મગજમાં એ વાત નહીં આવે દામિની. હું શું કહું તને? એમ કહું કે તું એને છોડી દે તો બેન તરીકે હું ખોટી પડીશ, અને એમ કહું કે તું એની સાથે રહે તો એક સ્ત્રી તરીકે ખોટી પડીશ. શું કરું તું કે ને? તને મારી નાખું, હું મરી જાઉં કે એને મારી નાખું? એવું કાંઈ કરવાની જરૂર નથી. જો હું સમજુ છું કે આ શક્ય નથી જ, પણ ઠીક છે. તારી સાથે ખોટું કરવું ને એના કરતાં તો હું જ આમાંથી વચ્ચેથી નીકળી જાઉં બસ. મેં આદિત્ય સાથે વાત કરી હતી, એને સમજાવ્યા હતા, પણ એ મારી વગર નથી રહી શકતા. જેમ હું એની વગર નથી રહી શકતી એમ જ દામિની, તું ખુશ રહીશ એની સાથે? શું ફરક પડે છે ખુશ રહું કે ના? તારી સાથે ખોટું કરીશ ને. પ્રેમ કરતા હતા એટલે એકબીજાની નજીક આવે ને બધું થઈ ગયું. પણ ખરેખર દીદી મને બહુ ગિલ્ટ ફીલ થાય છે કે મેં તારી સાથે આવું કર્યું. હું આવું કરવા નહોતી માંગતી. પૂછ્યો એનો જવાબ આપ. તો ખુશ રહીશ એની સાથે? નિભાવીશ જીવનભર? હા, જો શક્ય હોત ને તો કરત, પણ હું જાણું છું કે આ પોસિબલ નથી. મમ્મી પપ્પા શું કહેશે, એ લોકોને ખબર પડશે તો એ શું રિએક્ટ કરશે, બધાને ખબર પડશે, સમાજમાં વાતો થશે. બધા કહેશે કે પેલા તારી સાથે સગાઈ કરી એ તોડી નાખીને હવે મારી સાથે. આઈ નો, હું સમજુ છું કે આવું કંઈ જ નહીં થાય અને આવું કરવું પણ ન જોઈએ. બધાને હું સંભાળી લઈશ. બસ
તને વિશ્વાસ હોવો જોઈએ કે આદિત્ય તારી સાથે એવું કંઈ નહીં કરે જે એણે મારી સાથે કર્યું છે. દીદી તું સંભાળીને શું કરીશ તું? દામિની, પ્રેમનો કોઈ મોલ નથી હોતો. મારો છીનવાય છે એટલે મને ખબર છે કે કેવું થાય. તમને લોકોને દુઃખમાં નાખીને કદાચ મને કંઈ નહીં મળે. તમે એકબીજાને પ્રેમ કરો છો તો તમારે જ સાથે રહેવું જોઈએ. રહી વાત મારી, તો હા, મને સમય લાગશે, કારણ કે બંને બાજુ મારા પોતાનાઓ છે. પણ હું નીકળી જઈશ આ બધી વસ્તુઓમાંથી. ને હવે હું આદિના પાત્ર તરીકે નહીં, પણ તારી બેન તરીકે તમારી સાથે છું. હું મનાવીશ મમ્મી પપ્પાને. થેન્ક યુ દીદી. ખરેખર લોકો સાચું જ કહે છે કે મોટી બેન હોય ને એ ફક્ત બેન નહીં પણ માં ઠેકાણે હોય છે. તે આજે સાબિત કરી બતાવ્યું. થેન્ક યુ. હું ક્યારે નહીં ભૂલી શકું. વેલકમ. હું એવું ઈચ્છું છું કે તું હંમેશા ખુશ રહે, નો મેટર હાઉ. હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે જલ્દી બધું બરાબર થઈ જાય. તને કોઈ એવો વ્યક્તિ મળે કે જે તને બહુ જ પ્રેમ કરે. આવીશ. હું તમે પણ આ ગણવા બેસી ગયા. શું છે પણ? હું બાકી છે હવે? તો કેમ મોઢું આમ કર્યું? શું થયું છે પાછું? મીરાનું ઘર ભંગવા વાળી દામિની જ છે. એટલે તું કહેવા શું માંગે છે? તમને જાણે એમ કઈ દેખાતું ન હોય ને એમ કરો છો. દામિની જ આદિ હારે પ્રેમમાં પડેલી છે. શું વાત કરે છે તું? એટલે આદિ જે બીજી છોકરીને પ્રેમ કરે એટલે આપણી દામિની જ છે એમ? હા, આપણી નાની દીકરી દામિની એને જ પ્રેમ કરે છે આદિત્ય. અરે કોઈ રીત હોય? એની હિંમત કેવી રીતના થઈ આ રીતે કરવાની? એને ખબર નથી કે આપણી મોટી એને ખબર નથી કે એની મોટી બેન જોડેનું સગાઈ નક્કી થઈ ગઈ છે, ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. આ બધો વાક છે ને આપણી દામિનીનો જ છે. દામિનીને એટલી ભાન નથી પડતી કે આવી રીતના એના જીજાજીને ન મળે, એની હારે વાત ન કરે. કંઈક વાત કરી છે તો જ આગળ વાત વધી છે ને, અહીંયા સુધી વાત પહોંચી. હવે તો મને નથી સમજાતું કે મારે શું કરવું જોઈએ. હું કરવું જોઈએ? હા, લગ્ન આપણે જ ન કરાવવા જોઈએ. મને તો એવું લાગે છે કે સગાઈ ફોક કરી દો. અરે પણ કઈ રીતે ચાલે? આપણી સગાઈ થઈ ગઈ ચૂકી છે, લગ્ન નજીક આવી ગયા છે, તો કેવી રીતે ના પાડી શકીએ આપણે એને? તો શું બે દીકરીની જિંદગી બરબાદ કરવી છે? અરે પણ આપણે આપણી દીકરીને સમજાવવી જોઈએ ને કે આ બધું શું કરી રહી છે તું? તારી એક બેન- ઘરમાં બે બહેનો છે અને બે બહેનોને ખબર છે કે મારી મોટી બહેનની સગાઈ થયેલી છે. એ જ વ્યક્તિ હારે હું પ્રેમ કઈ રીતે કરી શકું એટલી ભાન નથી એને. તો આપણે આપણી દીકરીને સમજાવવી જોઈએ ને, આપણે આપણી દામિનીને સમજાવવી પડશે ને. એ સમજદાર હોત અને સમજતી હોત તો આ પગલું ભરત નહીં. પણ એની બેનનો વિચાર ન કર્યો, આપણી ઇજ્જત આબરૂનો વિચાર નથી કર્યો. શરમ આવવી જોઈએ. છોકરીને કઈ રીતે સમજાવશું આપણે? મને નથી લાગતું કે દામિની હવે સુધરે. પણ આ બધી વાતની તને ખબર કેવી રીતના પડી? કે કઈ કહેશે મને તું? વાત કરતા સાંભળી હતી મેં એને ફોનમાં. તો તારે જલ્દી કહેવાય ને મને. તો સીધી તો આવી કેવા, મને આવી નહોતી ખબર. એટલે એનો અર્થ એવો થાય છે કે આ વાત એ લોકો ઘણા આગળથી કરતા હશે. હા તો આજકાલની વાત નથી આ. વાત જ એવી રીતે કરતી હતી કે ગમે એમ થઈ જાય તમે લગ્ન માટે હા પાડતા જ નહીં. નો મતલબ હવે આમાં આપણે શું કરવું જોઈએ ને એ કંઈ સમજતો નથી પડતી. પણ આમાં તો હવે દોષી આપણી દીકરી જ છે. આપણી દીકરીએ જ જાણી જોઈને આપણા જમાઈ સાથે પ્રેમ કર્યો છે. પણ તો પછી હવે આ વાતનો ખુલાસો તો કરવો પડશે ને. વેવાઈને વાત નહીં કરવી પડે આદિત્યને? એ લોકોને વાત કરીને શું કરવાનું? હવે નિર્ણય આપણે જ લેવાનો છે. નિર્ણય આપણે લેવાનો જ, પણ આપણે તોય વાત તો કરવી જ પડશે. જાણ નહીં કરીએ તો ગુનેગાર આપણે જ ગણાશું અને વાક આપણો કાઢશે લોકો. પણ હું તો આમ- દુનિયા થૂથું કરશે, આપણે ક્યાંય ના નહીં રહીએ. અને લોકોને મોકો મળશે વાત કરવાનો કે એક દીકરીની જગ્યાએ બે દીકરીઓ એકને જ વળાવી. આના માટે તો હવે મારે આદિત્યને જ મળવું પડશે ને આદિત્યને જ ફોન કરીને પૂછવું પડશે કે આ બધું શું કરી રહ્યા છો તમે? આદિત્યને એકલાને બહાર હું લેવા મળવું જોઈએ?
ઈ બે બાપ દીકરાને અહીંયા બોલાવો ને હારી પેટના ખખડાવો, ખબર પડે એને તે કે આવું કરવું કેટલું અઘરું પડે છે ને. ઠીક છે, તો હવે હું વેવાઈને જ ફોન કરું અને એને જ કહી દઉં કે આ બધું તમે શું કરી રહ્યા છો. એને બોલાવો એટલે પછી બધી વાત થાય ને વહીવટ કરીએ, ખબર પડે કે આવા બધા પગલાં ભરાય છે. અને તમે થોડીક ધીરજ રાખો, પેલા દામિની હારે વાત કરો અને વેવાઈને બોલાવવાના જ છે તો ચોખવટ કરીને કહી જ દેજો કે હવે એક દીકરી નહીં પણ બેમાંથી એકેય દીકરી ત્યાં નથી દેવાની. ઠીક છે, તો હવે લોકો સાથે આપણે સંબંધ રાખવો જ નથી. હું એને હમણાં જ ફોન કરીને કહી દઉં છું કે તમે તાત્કાલિક આવીને અમને મળી જાઓ. હા, અત્યારે જ બોલાવો. વાટ કોની છે ખબર પડે ને એને તે કે આપણે કેટલા પાણીમાં છીએ એમ. આપણને ગણે છે હોય હા ઇજ્જત વગર ના, જ્યારે જેમ ભાવે એમ જવાબ દઈ દે એટલે. આ બધી વાત એ લોકો અંદર અંદર થઈ જ ચૂકી હશે અને આપને અજાણ રાખ્યા છે. આપણી દીકરીએ પણ અજાણ રાખ્યા, આદિત્ય બી રાખ્યા અને વેવાએ પણ રાખ્યા છે. ફોન કરો ને કયો, શરમ આવવી જોઈએ. હલો, હા રાજુભાઈ, તમે તાત્કાલિક છે ને મને મળવા આવો મારા ઘરે અને આદિત્યને પણ લઈ આવજો. મારે એક વાતની ચોખવટ કરવાની છે. બધી વાત ચોખવટથી કરી જ લેજો, કાંઈ બાકી નહીં રાખતા. જરૂર પડશે ને તો હુંય બોલી. આવા દે લોકોને. આદિત્ય, આવી ગયા? હા. આવો, તમારી જ વાત હતી. તમને જરા શરમ ન થાવતી? તમને ખબર નથી પડતી એટલી કે એક ની હારે તો તમે દગો કર્યો, બીજી ની હારે હું તમારે હતું તો તમે બીજી દીકરીને ન મૂકી? તમારા દીકરાને એટલું તો સમજાવવું જોઈએ તમારે. અરે પણ હર્ષબેન શું જ એવું થયું તમે બાકી આટલા હું બધા રાખું ગુસ્સે કેમ તમારા થાઓ છો? દીકરાને પૂછો પહેલા એકવાર. અરે પણ મને કઈ વાતની ખબર જ નથી. મેં તમને વાત નથી કરી. જુઓ, લગ્ન કરવાની ના હું કામ પાડી, સવાલ ન કર્યો તમારા દીકરાને તમે? મેં બેન સવાલ નહીં કર્યો હોય. તો હું જવાબ દીધો તમારા દીકરાએ? કેટલો મનાવ્યો પણ માનવા ત્યારે જ નહીં. ક્યાંથી માને? એક હાથમાં બે લાડવા આવે તો? એટલે તમારું કહેવાનું શું છે? એક હાથમાં બે લાડવા? એવી કઈ વાત નથી. તમે આટલો ગુસ્સો ના કરો અને તમે અહીંયા બોલાવ્યા છે આ હાટું જ બોલાવ્યા છે, તમારી આરતી ઉતારવા નથી બોલાવ્યા અહીંયા. ખબર પડે તમને કે તમારી ઇજ્જત છે, અમારી ઇજ્જત છે. કોકની ઇજ્જત આરે શરમ આવવી જોઈએ તમને. મારી કોઈની તો તમને મારી નાની દીકરી મળે. કેવી વાત કરો તમે? આ સગાઈ તમે બહુ સમય પહેલા કરી નાખી હતી અને માનું છું કે મને કોઈ એવું શોખ નહોતો પણ હવે થતા થઈ ગયું છે અને દામિની અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે તો શું કરી? તમારી મોટી દીકરીની તો નાની દીકરીના લગ્ન કરાવી શકો ને? તમે તો ભણેલા ગણેલા માણસ છો, તમારામાં કંઈક મગજ શક્તિ જેવું છે કે નહીં? તમે એક જ ઘરની બબ્બે દીકરીને કઈ રીતના પ્રેમ કરી શકો અને અમને અજાણ રાખો? હવે તમને મારા બે માંથી એકેય દીકરી તમને નહીં આપો અને મારા હા, હવે આપણે અહીંયા લગ્ન કરવાના થતા જ નથી. તું ભલે તમે હું કરતા હતા, અમે નથી કરવા માંગતા. એકેય નથી કરવાના. તમારામાં દીકરામાં છે હું તે તમે આ ઊભા છો અમારી સામે. શરમ આપવી જોઈએ. પાછું ના કામ કરીને ઊભા છે. નહીં હું તમારા છોકરાએ મારી બે દીકરીઓને ફસાવી. અરે અરે એને હગાઈ તોડી તો તોડી નાખવી હતી ને. મેં ફસાવી એવું કઈ નથી તો કર્યું. મારી નાની દીકરીએ હું કામ સંબંધ જોડ્યા તમે? જુઓ, અમે બંને માની લ્યો કે બંનેને મીરાને મળી- ફસાવવામાં આવીશ, બરાબર છે? મને બધી ખબર છે. ફસાવી? મારી દીકરીને ભોળવવામાં આવીશ ને તું હું મોઢું લઈને આવીશ અહીંયા જોવા હાટું? મમ્મી, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હા, દામિની અને આદિત્ય એકબીજાને પ્રેમ કરે છે અને એ લોકો લગ્ન કરવા ઈચ્છે છે. પ્લીઝ હવે તમે પણ હા પાડો ને આ તમાશા ન. તો તારે પહેલા કહી દેવાય ને કે હું એને પ્રેમ કરું છું તો આપણે ભવાના નહીં થતે ને. પપ્પા સાથ મીરા જ આપે છે અને મીરા તું કઈ માટીની બની છો? હું માણસ તરે તારી નાની બેન છે બેટા, પણ તારી હારે થયેલું હતું. મમ્મી, સગપણથી કંઈ નથી થયું. સંબંધો બાંધવા માટે લાગણીઓ જરૂરી છે. ઘણીવાર લોહીના સંબંધો પણ દગો આપે છે અને ઘણીવાર પારકા વ્યક્તિ આપીને પણ સંબંધો નિભાવી જાય છે. જો તમે એ લોકોને અલગ કરીને કંઈ નહીં પાડો. મારું દિલ તો તૂટ્યું જ છે. તમે એવું ઈચ્છો છો કે આવું કર્યા પછી દામિનીનું પણ દિલ તૂટી જાય અને આદિત્ય પણ હેરાન થાય? નહીં, કોઈ એકને પીછેહટ કરવી જરૂરી છે ને. તો પછી હું શું કામ? હું મોટી છું તો મને એક વખત પ્લીઝ સાંભળી લો બધા અને
એ લોકોના લગ્ન કરાય. અરે બેટા પણ છે ઘરમાં મોટી દીકરી બાકી રહી જાય અને નાની દીકરીના લગ્ન હા કઈ રીતે શક્ય બને અને તો સમાજ સગાઈ રાખશું ને આપણે. રાખશો ને તમે લોકો. હા આપણે નહીં, કોઈ કાળે નહીં, મને આ માન્ય નથી. શું માન્ય નથી વેવાય તમે સમજો. અંકલ જુઓ પ્લીઝ મેં તમને જે કીધું હતું કે હું જેને પ્રેમ કરું છું એ આ જ છે તો તે પછી અત્યારે મને કહે છે, અગાઉ કીધું તું તે મને. અગાઉ કહેતો હતો તો વાત ક્યાંની ક્યાં પહોંચી જાય એટલા માટે જ નહોતી કરી. અને મીરાને કીધું તો જો મેં જોયું એમના ઘરમાં કેવો માહોલ બની ગયો તો પછી તમને કેવી રીતના કહી શકું? વાત તો મારે કરવી હતી પણ મારી જીભ નહોતી ઉપડતી કે હું મીરાની બેન દામિની સાથે પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા છે. આખી જિંદગીનો સવાલ છે. તમે લોકો માનું છો કે મેં સગાઈ મીરા સાથે કરી અને લગ્ન માટે તમે જબરદસ્તી પણ કરતા હતા. ચાલો માની લીધું કે તમારા કહેવાથી લગ્ન કરી પણ લીધા પણ તમને લાગે છે મીરા તરફથી મને પ્રેમ મળશે પણ મારા તરફથી મીરાને પ્રેમ મળશે? હું એને આખી જિંદગી ખુશ રાખત? તમે કેવી રીતના આવી રીતના નક્કી કરીને કોઈના પણ લગ્ન કરાવી શકો? તમારી દીકરી છે પછી આખી જિંદગી તમારે જ વિચારવાનું છે ને. એ દુઃખી થશે, એને કંઈ પણ પ્રોબ્લેમ થશે તો તમારે જ જોવાનું છે. ત્યારે તમને એમ થશે કે આ ફેસલો ન લીધો હોત તો સારું હતું. એના કરતાં સારું છે કે તમને વાતની જાણ અત્યારે જ થઈ ગઈ. સાચી વાત છે. આ વાતની જાણ થઈ ત્યારે ને. આ વાતની જાણ ન થઈ હોત તો મારે તો બબે દીકરીની જિંદગી બગડત ને. મમ્મી છોડો હવે. હવે બધાને ખબર પડી ગઈ છે. પ્લીઝ તમે ઈચ્છતા હોય ને કે હું ખુશ રહું તો આ વાત માટે માની પપ્પા તમે તો સમજો. તારી દીકરીને દુઃખી કરીને તમને કઈ નહીં મળે. અને રહી વાત લગ્ન તો આપણે કોઈ પણ છોકરો શોધી લેશું મારા માટે. મારું શું છે? ઠીક છે જો આપણે બધા રાજ્યને દામિની પણ ખુશ રહેતી હોય ને તો આપણે તમારી સગાઈ કરી લઈએ પણ લગ્ન તો પહેલાં અમારે મીરાના જ થશે. જ્યાં સુધી મને બીજો કોઈ સારો મુહૂર્ત નહીં મળે ને ત્યાં સુધી તમારા લગ્ન નહીં થશે. થેન્ક યુ. તો તમે લોકો ન માન્યા હોત ને તો ખબર નહીં શું થાય. અમે સમજીએ છીએ કે અમારે તમારા લોકોએ ઘણું સાંભળવું પડશે. હવે તું પણ આપણી દીકરીને માફ કરી દે. એકવાર ભૂલ થઈ ગઈ છે. ધ્યાન રાખજો. મારી સાથે થયું મારી બેન સાથે થશે ને તો હું સહન નહીં કરીશ. ક્યારેય નહીં થેન્ક યુ અમને સમજવા માટે. જુઓ ભૂલ ગણો તો ભૂલ પણ હવે જે છે એ તમારી સામે છે અને અમને બંનેને પણ દુઃખ છે એ વાતનું કે તમને બધાને આટલા દુઃખી કર્યા પણ તમે લોકો અમને સ્વીકારી લ્યો એ અમારા માટે બહુ મોટી વાત છે. જે થયું એ ભૂલી જા. ને શું ચામન